નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં ઘણા બધા ટોપિકોની ચર્ચા કરી હતી. એમાં છેલ્લે આપણે આઝાદ હિંદ ફૌજની સ્થાપના અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિશે આપણે છેલ્લે જાણ્યું હતું. તેમાં આપણને ખબર છે કે રાસબિહારી બોઝે સુભાષચંદ્રને બધું જ નેતૃત્વ સંભાળી લેવાનું કહે છે અને પછી ચોથી જુલાઈએ એમની પ્રમુખ તરીકેની વરણી કરે છે અને એમનું કામ જોઈને લોકો એમને નેતાજી એવું હુલામણું નામ પણ આપે છે. નેતાજી દ્વારા સુભાષચંદ્ર બોઝ દ્વારા સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા અને જય હિન્દ વગેરે જેવા સૂત્રો પણ આપ્યા અને આઝાદીની લડત લડવામાં એમ લોકોને જોશ પૂરું પાડ્યું. હવે આપણે પાર્ટ 3માં આગળના ટોપિકની ચર્ચા કરીએ. હવેનો આપણો ટોપિક છે સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાઉ સરકારની સ્થાપના, જે તમારા પાના નંબર 35 ઉપર છે. તો આપણે જોઈએ કામ ચલાઉ સરકારની સ્થાપના, જેમાં સુભાષબાબુએ લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા, કારણ કે આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ તેમને સંભાળવા આપી દીધું હતું અને સુભાષચંદ્ર બોઝે એટલે કામ ચલાઉ સરકારની સ્થાપના કરી અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા અને તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો. આ કામ ચલાઉ સરકાર જે હતી તે જાપાન, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોમાં એની માન્યતા પણ મળી અને આપણે આ જોયું તેમ કે હિન્દીને એ લોકોએ રાષ્ટ્રભાષા સ્વીકારી અને તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે પણ સ્વીકાર્યો. 1943માં અંદમાન નિકોબારની મુલાકાત પણ લીધી સુભાષચંદ્ર બોઝે. એ પહેલાં આપણે જોઈએ કે જાપાન તરફથી જે એમની જે સરકાર હતી અથવા આઝાદ હિંદ ફૌજની જે કામગીરી હતી એ જે જાપાન તરફથી મળતી હતી સ્વૈચ્છિક ફાળો, મિલકત વગેરે, તે એમનું ત્યારે તો ચાલુ જ હતું. અને પછી 1943માં અંદમાન નિકોબાર ટાપુની સુભાષચંદ્ર બોઝે એમની મુલાકાત લીધી અને એ બંનેને અંદમાનનું નામ શહીદ અને નિકોબારનું નામ સ્વરાજ્ય એવું એમણે નામ આપ્યું. આપણો આગળનો ટોપિક છે અંતિમ તબક્કો, એટલે આઝાદ હિંદ ફૌજનો જે લડતનો અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. એના વિશે જાણીએ કે મે 1944માં રંગૂન, પ્રોમા, કોહિમા, ઇમ્ફેલા એ લોકોએ આ રીતના લડત લડતા જીતી લીધા હતા. અને એ બધું કોહિમા એટલે આપણે હાલની નાગાલેન્ડની રાજધાની પ્રદેશો જે હતા એમણે 1944માં કબજે કરી લીધા હતા. અને એ સિવાય તેમણે ઇમ્ફાલ એટલે હાલ આપણું જે મણિપુર છે કેન્દ્ર શાસિત પ્રદેશ, એની રાજધાની એ પણ ત્યારે એમણે જીતી લીધી હતી. પણ એક મુસીબત ત્યાં ઊભી થઈ, જાપાન તરફથી મળતી હતી તે સહાય બંધ થઈ ગઈ. આપણે આગળ જોયું કે જાપાને સ્વૈચ્છિક સહાય આપતા હતા આઝાદ હિંદ ફૌજની લડત માટે. પણ બીજા વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ પડ્યા હતા, એ આપણને ખબર છે. અને એ બોમ્બ વર્ષા થઈ હતી, જેના કારણે જાપાને પછી શરણાગતિ સ્વીકારી હતી. તો આ શરણાગતિ સ્વીકારી એના કારણે જાપાનની જે સહાય હતી આઝાદ હિંદ ફૌજને તે મળતી બંધ થઈ ગઈ. એ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના હવાઈ જહાજોએ પણ આઝાદ હિંદ ફૌજના ઉપર બોમ્બ વર્ષા કરી, એના લીધે સ્થિતિ ખાસ વણસી હતી. અને એવી કપરી પરિસ્થિતિમાં વિમાન માર્ગે નેતાજી સુભાષચંદ્ર બોઝ બેંગકોક, સાયગોન, ફોર્મોસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા અને એ વિમાન મથકે પહોંચી અને તે વિમાનમાં બેસી અને આવતા હતા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં એમનું સારવાર દરમિયાન 18 ઓગસ્ટ 1945ના રોજ એમનું અવસાન થયું. જોકે એમને સારવાર મળી હતી અને બધી વાત સાચી, પણ તેમનું મોત એક રહસ્ય જ હજી પણ વણઉકલ્યું જ છે, રહસ્ય જ છે. આમ સુભાષચંદ્ર બોઝની શહીદી વરી લીધી એમણે. આગળ આપણે જોઈએ આ સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આપણે જોયું કે આઝાદ હિંદ ફૌજના જે કરતા હરતા હતા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું અને પછી તેમના જે સેનાપતિઓ હતા એની ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અને ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ વગેરે જેવા આ કેસ લડ્યા, છતાં પણ એ કેસ એમને સેનાપતિને અંગ્રેજ સરકારે એમને સજા કરી
જો કે લોકોનો પછી વિરોધ થયો એટલે એ સજામાં એમને પાછી ખેંચી લેવી પડી. પરંતુ આ બનાવથી 1946માં અંગ્રેજો ભારતને સ્વરાજ્ય આપવાની વાત શરૂ કરવા માંડ્યા હતા. અને હવે હિંદના વાયસરોય તરીકે વેવલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. અને એ નિમણૂક થઈ પછી જે વાટાઘાટો થઈ તેમાં આપણે જોઈએ કે 1946ની જુલાઈમાં ચૂંટણીમાં કોંગ્રેસે 210માંથી 201 અને મુસ્લિમ લીગે 78માંથી 73 બેઠકો મળી હતી, એટલે જીતી લીધી હતી. એટલે વાયસરોય તરીકે વેવલ આવ્યા ત્યારે હિંદમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશમાં ખૂબ જ પરિસ્થિતિ વણસી હતી. અને બંધારણ સભાની રચના માટે આપણે જોયું તેમ 1946માં ચૂંટણી થઈ અને એમાં આ રીતના પરિણામો આવ્યા. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી. મુસ્લિમ લીગે 78માંથી 73 બેઠકો એમને મળી ગઈ, એટલે મુસ્લિમ લીગે પોતે અલગ પાકિસ્તાન અથવા અલગ રાજ્યની એમણે માંગણી કરી. આ જોતાં સરદારને પછી એ માંગણીના સીધા પગલાં એટલે 16 ઓગસ્ટ 1946ના દિવસે એમણે આ માગણી કરી હતી અને તેને સીધા પગલાં દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સમગ્ર હિંદમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. અને એ તોફાનો ફાટી નીકળ્યા એ જોતાં સરદાર વલ્લભભાઈ પટેલ અને જિન્નાના હટાગ્રહથી બંધારણના સભાના મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. અને એ લોકોને લાગ્યું કે હવે આપણે આ દેશના 2 ભાગલા પાડવા જ પડશે. એટલે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાની પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમો ગોઠવાયા અને પછી એના કારણે વિભાજન થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. અને એ વખતે પછી સરદાર વલ્લભભાઈ, માઉન્ટ બેટન અને નહેરુએ એક વસ્તુ સ્વીકાર્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવી વહીવટ એકમવાળી સુદૃઢ સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિથી રહી શકશે. અને એવું વિચારી અને પછી નહેરુ અને સરદારે ગાંધીજી સાથે વાટાઘાટો કરી અને પછી ના છૂટકે ભારે હૈયે ગાંધીજીએ હિંદના ભાગલાનો સ્વીકાર કરવો પડ્યો. એટલે આ બધી જ પરિસ્થિતિ આપણે જોઈ કે આ હિંદ આપણને જ્યારે પણ આઝાદી મળી ગઈ પછી કોમી રમખાણો ફાટી નીકળ્યા અને પાકિસ્તાન અલગ લેવાની માગણી શરૂ થઈ. અને પછી થયું ગાંધીજીને, સરદારને, નહેરુને વગેરેને કે શાંતિથી લોકો રહી શકે એના માટે હવે ના છૂટકે પણ હિંદના 2 ભાગલા પાડવા પડશે. અને એક એ પાકિસ્તાન ને બીજું થયું હિન્દુસ્તાન. એ ભાગલાના અનુસંધાનમાં આપણે જોઈએ માઉન્ટ બેટન યોજના જૂન 1947માં શરૂ થઈ. તો વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન ક્યારે સંભાળી લીધું? 24 માર્ચ 1947ના રોજ. તેમના માટે હિંદના ભાગલા કર્યા સિવાય હવે કોઈ ઉપાય જ નહોતો, બચતો જ નહોતો. અને બધા સાથે પરામર્શ કરી અને પછી લાંબી ચર્ચા વિચારણાને અંતે 3 જૂન 1947 આખરી યોજના રજૂ કરી, જેને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. અને પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એ યોજના સ્વીકાર કર્યો. અને માઉન્ટ બેટને પછી શું કર્યું કે મુસ્લિમ બહુમતી વિસ્તારવાળા હતા અને પાકિસ્તાન સાથે, અને હિન્દુ બહુમતી વિસ્તારવાળાને હિન્દુસ્તાનમાં રહેવાની એવી સરસ સલાહ આપી અને પછી નિર્ણયને બહાલી આપવામાં આવી. અને ના છૂટકે પછી હિંદના ભાગલા પડ્યા. હિન્દુસ્તાન સ્વતંત્ર થઈ ગયું, બરાબર. પછી હિન્દ સ્વતંત્રતા ધારો રજૂ કરવામાં આવ્યો. એ ક્યારે? જુલાઈ 1947ના રોજ. તો બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વતંત્રતા ધારો 1947 જુલાઈમાં પસાર કર્યો. વાયસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર આ ધારો પસાર કરવામાં આવ્યો હતો. આ ધારા મુજબ શું હતું કે ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનને જનાબ જિન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિંદની પરાધીનતા એટલે આપણી જે સ્વતંત્રતા ખેંચાઈ ગઈ હતી તેનો અંત આવ્યો. અને એટલે જ ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ ધારો કહેવામાં આવે છે, કે જે આ ધારા મુજબ આપણી પરાધીનતાનો અંત આવ્યો હતો અને સ્વતંત્રતા આપણને મળી હતી. બ્રિટિશ શાસનના અંતિમ વાયસરોય જે માઉન્ટ બેટન હતા, આપણે આગળ જોયું, એમના દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત થઈ અને દિલ્હીમાં આના અનુસંધાનમાં એક સમારંભ યોજવામાં આવ્યો. અને 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ
થઈ ગઈ. અને પછી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ, જેને યુનિયન જેક કહેવામાં આવે છે, એ ઉતારી લેવામાં આવ્યો અને એની જગ્યાએ ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. માઉન્ટબેટને ભારતને સ્વતંત્રતા આપવા દસ્તાવેજનો ભારતનો પ્રથમ હિન્દ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા કોણ? ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને સોંપ્યો. એ જે પોતે ગયા અને પછી જે આવ્યા એમની સીટ ઉપર, તો એ કોણ હતું? સી ચક્રવર્તી રાજગોપાલચારીને એમણે બધો કાર્યભાર સોંપી દીધો. આ કાર્યવાહી પૂરી થઈ પછી સમગ્ર વાતાવરણ આનંદ ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું અને 15 ઓગસ્ટ 1947 સુંદર પ્રભાતની રજૂઆત થઈ, અથવા સુંદર પ્રભાતનું કિરણ આપણા ભારતની ધરતી ઉપર પડ્યું. અને એના કારણે પછી એના કારણે આપણને સ્વતંત્રતા સરસ મળી ગઈ. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળામાં મીઠાઈઓ વેચાઈ, અનેકની પ્રતિજ્ઞા લીધેલી તે પૂરી થઈ. અને પણ ગાંધીજીની વ્યથા ત્યાં ને ત્યાં હતી, કારણ કે એમની વ્યથા એ હતી, એમની વેદના એ હતી કે હિંદના 2 ભાગલા ના પડવા જોઈએ ને પડ્યા હતા. આમ આપણને સ્વતંત્રતા ચોક્કસ મળી, પણ ગાંધીજી એનાથી વ્યથિત હતા. ચલો, હવે 15 ઓગસ્ટ 1947 આપણે સરસ રીતે સ્વતંત્રતા તો મળી ગઈ, પણ સ્વતંત્રતા મળ્યા પછી બંનેના ભારતની તાત્કાલિક સમસ્યાઓ કેટલી ઊભી થઈ હતી. હવે એ તાત્કાલિક સમસ્યાઓ શું હતી આપણે જોઈએ કે માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્રતા ધારો 1947 મુજબ હિન્દુસ્તાનના 2 સ્વરૂપ જોવા મળ્યા. એટલે આ ખૂબ મોટી સમસ્યા કહેવાય, કારણ કે આપણે એક અખંડિત હિન્દુસ્તાન આપણે જોઈતું હતું, એના બદલે આપણને 2 ભાગલા પડ્યા, એક પાકિસ્તાન અને એક હિન્દુસ્તાન. અને આ સ્વરૂપ જોવા મળ્યા એ તબક્કે ઘણી બધી સમસ્યાઓ હતી. એમાં એક પહેલી સમસ્યા એ હતી કે લશ્કરની વ્યવસ્થા, બીજી હતી મિલકતને લગતો પ્રશ્ન, લેણ દેણ, દાવાનો હિસાબ, નિરાસતોની સમસ્યાઓ, જાહેર સેવા અને તે માટે અધિકારીઓ, વહીવટને તંત્રની વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલા પૂર્વ પાકિસ્તાન અને પૂર્વ તરફ પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે આ મુખ્ય સમસ્યાઓ આગળ આવી ગઈ. એટલે સ્વતંત્રતા તો મળી, પણ આ બધી સમસ્યાઓ ઊભી રહી. અને નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષપદે સમિતિ નિમાઈ. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટબેટનને જે અધ્યક્ષપદે સમિતિ મળી, તેમાં 2 મળી અને 5 પ્રતિનિધિની સમિતિ નીમવામાં આવી. 2 એટલે ભારતના 2 અને 2 પાકિસ્તાનના, અને માઉન્ટબેટન એમ 5 પ્રતિનિધિઓની આ સમિતિ બનાવવામાં આવી. આ સમિતિમાં આવા પ્રશ્નોના ઉકેલ માટે તજજ્ઞોએ જુદા જુદા 5 નિયુક્ત થયા અને મધ્યવર્ત પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું લવાદી પંચ પણ લવાદી પંચ પણ ગોઠવવામાં આવ્યું. અને જે ચુકાદો આપે તે આખરી માનવામાં બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. બ્રિટિશ સરકારે સંપૂર્ણ વિદાય ભારતમાંથી ફેબ્રુઆરી 1948માં લીધી અને ભારતીય લશ્કરના સરસેનાપતિ અને લશ્કરી સરસમાજનું વિભાજન કરતાં બ્રિટિશ સરકારે પછી વિદાય લઈ લીધી. સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે, હવે ત્યારે શું થયું કે આપણા દેશી રાજાઓનું ત્યાં આપણા ભારતમાં અનેક જગ્યાએ ઠેર ઠેર એ લોકોનું પોતાના જે હતા વિસ્તાર, એમાં એમનું રાજ હતું. તો આ પણ એક મોટી સમસ્યા હતી. તો એ જે હતી મોટી સમસ્યા, તો એમાં સરદાર પટેલની સરસ રીતે કુનેહપૂર્વક એમણે એ સમસ્યા ઉકેલ કરી અને 1 2 નહીં પણ 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર સંઘમાં, એટલે સ્વતંત્ર ભારતમાં જોડાવાનું ભગીરથ કામ કર્યું. આ ભગીરથ કામ એ આ સરદાર વલ્લભભાઈ સિવાય બીજું કોઈ કરી શકે તેમ નહોતું. અને એ સમયે જે પગાર ભથ્થા, નોકરી, સલામતી, ખાતરી અપાઈ, ભારતમાં પાકિસ્તાન છોડી આવનારને નાગરિકોને બંને દેશની મિલકત, રોજગાર વ્યવસ્થા વગેરેનું પણ કામ ધૈર્ય અને કુનેહપૂર્વક સરદાર વલ્લભભાઈ પટેલે એમનું ઉકેલ્યું. હવે આ ભગીરથ કામમાં વલ્લભભાઈ પટેલનું દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદીપણું વગેરે વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવ્યું અને તે સંપૂર્ણપણે વલ્લભભાઈ પટેલે એમણે પાર પાડ્યું હતું. આમ છતાં વિભાજનને લીધે જે કોમી રમખાણો થયા, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્રતા ભારતને સુશાસન આપવાનું પગભર થવાનું, કૃષિ ક્ષેત્રની નિર્મળ સ્થિતિ, દેશમાં શાંતિ, સુલેહભર્યું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નો જે હતા એ બધા એ લાંબા ગાળાના આયોજનો ખૂબ જ આવશ્યક બન્યા. એટલે ભારતની આઝાદી મળી એટલું પૂરતું નહોતું, પણ પછી પણ આ બધી સમસ્યાઓનો ખૂબ સામનો
કરવો પડ્યો. આમ આપણને આપણો પાઠ 5 જે છે એ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 થઈ ભારતની આઝાદી તરફ પ્રયાણ એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની ચર્ચા કરીએ. પાના નંબર 37 ઉપર છે. પ્રશ્ન 1 એનો પહેલો પ્રશ્ન, હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો તમને પાના નંબર 33 ઉપર વિગતેથી મળી જશે. સરસ રીતે ઉતારી લેજો પોઈન્ટ પાડી. અને બીજો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજ ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરીની વિગતે દર્શાવો. આ તમારે 35 પાના ઉપર સરસ રીતે છે, પણ એ તમારે 3 ટોપિકમાં લખવું પડશે. આ રીતના છે. આઝાદ હિન્દ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ કરેલ સરકારની સ્થાપના અને અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બાબુની શહીદી વગેરેનો સમાવેશ થશે. આગળ પ્રશ્ન 2માં જોઈએ. ટૂંક નોંધો છે. આપણે સરસ રીતે બધી ટૂંક નોંધોની ચર્ચા કરી છે. સાયમન કમિશન તમને 31 પાના નંબર ઉપર મળી જશે. પૂર્ણ સ્વરાજ્યની માગણી એ પણ 31 પાના ઉપર છે, બંને નાની છે થોડી. પછી ઐતિહાસિક એવી દાંડી કૂચ એ પાના નંબર 32 ઉપર, જેની આપણે વિગતે સરસ ચર્ચા પાર્ટ 1માં કરી હતી. આખા પાના 32 પાના ઉપર પોઈન્ટથી સરસ લખજો. ટૂંક નોંધ હંમેશા જવાબ લાંબા હોય અને ટૂંક નોંધ હોય એ સરસ પોઈન્ટથી જ લખવી હંમેશા. પછીનો આપણો ટોપિક છે ટૂંક નોંધનો સુભાષચંદ્ર બોઝ. એ જતાં તમે પાના નંબર 34 ઉપર તમને મળી રહેશે. એમની વિગતે એમનો પરિચય, પછી એમણે કઈ કઈ જગ્યાએ કામ કર્યું, એમને એવા કયા કામ હતા વગેરે જે છે એ બધી તમને 34 પાના ઉપર એમની વિગતો મળી રહેશે. એ ટૂંક નોંધ તમે લખી કાઢજો પાછળ. સ્વાધ્યાય એક વાક્યમાં પ્રશ્નના જવાબ છે. એ તો તમે આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3માં ધ્યાન આપ્યું છે બરાબર, તો તમને બધા જવાબ 4 આવડી જશે. હવે આપણે જોઈએ વૈકલ્પિક MCQ. પહેલો, સાયમન કમિશન કેટલા સભ્યોનું બન્યું હતું? તો સાયમન કમિશન 7 સભ્યોનું બન્યું હતું, એટલે C આન્સર આવશે. દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? પેજ નંબર 38 ઉપર તમે ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 4 છે એનું બીજાની ચર્ચા કરીએ છીએ. દાંડી કૂચ ક્યારે કરવામાં આવી હતી? તો દાંડી કૂચ 12 માર્ચ 1930માં કરવામાં આવી હતી, એટલે C આન્સર આવશે. કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો એનો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ, એટલે એ આન્સર આવશે. આગળ ચોથું MCQ, ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? તો ડોમિનિયન સ્ટેટ એટલે સ્થાનિક સ્વરાજ્ય. એટલે આગળ હતું ને કે આપણે સ્થાનિક સ્વરાજ્ય નહીં પૂર્ણ સ્વરાજ્ય જોઈએ, તો એમાં આ શબ્દનો યુઝ કરવામાં આવ્યો હતો. ડોમિનિયન સ્ટેટ એટલે શું, એની વ્યાખ્યા પૂછે, પણ એ રીતના આપણે જવાબ આ રીતે લખવાનું છે. આગળ 5મું, માઉન્ટ ફળના સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીપવું તેવી જોગવાઈ કરી હતી? તો તે જોગવાઈ આપણે એનો આન્સર આવશે B, 10 વર્ષ સાથે. 6થું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો એનો જવાબ આવશે B, લાલા લજપતરાય. આગળ નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો આપણે જોયું હતું કે આઝાદ હિન્દ ફૌજની કામગીરી બજાવતા દરમિયાન સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું, તો એનો આન્સર આવશે A, સુભાષચંદ્ર બોઝ. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતના કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો એનો આન્સર આવશે, આપણે હમણાં પાર્ટ 3માં જ આપણે જોયું કે વિભાજન સમયે અંગ્રેજ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન હતા. એટલે આ રીતના આન્સર આવશે. ફરીવાર જોઈ લઈએ. પહેલામાં તમારો C આન્સર આવશે 7. બીજા MCQમાં C આવશે 12 માર્ચ 1930. ત્રીજા MCQનો આન્સર આવશે A, મહાદેવભાઈ દેસાઈ. ચોથા MCQનો આન્સર આવશે A, સ્થાનિક સ્વરાજ્ય. 5મા MCQનો આન્સર આવશે B, 10 વર્ષ. 6થા MCQનો આન્સર આવશે B, લાલા લાજપતરાય. 7મા MCQનો આન્સર આવશે A, સુભાષચંદ્ર બોઝ. અને 8મા MCQનો આન્સર આવશે C, માઉન્ટ બેટન. આમ વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3ના અંતે આપણે પૂર્ણ પાઠ અને સ્વાધ્યાયની ચર્ચા કરી લીધી. ટોપિક ઉપર એક નજર ફરીવાર નાખી લઈએ આપણે. અને પછીનો આપણો ટોપિક હતો હિન્દ સ્વતંત્રતા ધારો 1947 અને એન્ડમાં સ્વતંત્રતા બનેલા ભારત અને તેની સમક્ષ
જે તાત્કાલિક સમસ્યાઓ હતી તે. આઝાદી તો મળી ગઈ પણ સમસ્યાઓ પણ એટલી જ હતી, તો એના વિશે ચર્ચા કરી હતી. પછી આપણે જોયું પાના નંબર 37 ઉપરનું સ્વાધ્યાય, જે મેં તમને પેજ લખાવી દીધા છે, એટલે આન્સર સરસ રીતે તમે લખી શકશો. MCQની પણ ચર્ચા થઈ ગઈ અને નાના પ્રશ્નોના આન્સર તમે સરસ રીતે લખી શકશો. આમ તો આપણું સંપૂર્ણ 5મો પાઠ આજે પૂર્ણ થયો. સ્વાધ્યાય સુંદર અક્ષરે નોંધી લેશો અને વારંવાર વિડીયો જોજો કે જેના કારણે તમને જે પણ ક્વેરી હોય તે સોલ્વ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ.